નોઈડાની અંદર એક ઘર હતું જેનું નામ હતું જળવાયુ વિહાર. આ જળવાયુ વિહારની અંદર 4 માણસો રહેતા હતા. એની અંદર ડૉક્ટર રાજેશ તલવાર, એમની વાઈફ નુપુર તલવારની છોકરી આરુષિ તલવાર અને એક નોકર હેમરાજ. આ જે રાજેશ તલવાર, જે નુપુર તલવાર છે, એ બંને ડેન્ટિસ્ટ હતા, બંને ડૉક્ટર હતા અને બંનેની ખુદની હોસ્પિટલ ચલાવતા હતા નોઈડાની અંદર જ. પણ આ બધું શાંતિથી ચાલતું હતું. હેમરાજ એનું કામ કરતો હતો, આરુષિ એનું ભણવાનું કામ કરતી દિલ્હીની અંદર, અને આ બંને ડૉક્ટર રાજેશ તલવાર, નુપુર તલવાર બંને હોસ્પિટલની અંદર કામ કરતા હતા. બધું શાંતિથી જ ચાલતું હતું. પણ અચાનકથી આવે છે 16 મે 2008. એ દિવસે સવારે ખબર પડે છે કે આરુષિ તલવારની મોત થઈ ગઈ છે. એના જ બેડરૂમની અંદર કોઈએ એના ગળાની અંદર શાર્પ બ્લેડથી કટ મારી છે અને માથા પર મારી છે. એથી એની મોત થઈ ગઈ છે. તો આ મામલો એટલો બધો વધી જાય છે, પોલીસ, ન્યૂઝ, મીડિયા બધે પહોંચી જાય છે. પોલીસ આવે છે, પોલીસ તપાસ કરવાનું ચાલુ કરે છે. તો આ બધો જ શક જતો હતો હેમરાજની અંદર, કારણ કે હેમરાજ આ ઘરની અંદરથી ગાયબ હતો. જે દિવસે આરુષિનું મર્ડર થયું, ગળે કટ મારી દીધી, માથા પર ગોલ્ફ સ્ટિકથી મારવામાં આવ્યું, તો હેમરાજ ગાયબ હતો. તો રાજેશ તલવાર, નુપુર તલવાર બંને નામ આપે છે હેમરાજનું કે તમે જલ્દીથી, પોલીસવાળાને કહે છે કે તમે જલ્દીથી હેમરાજને શોધો, હું તમને 25,000 રૂપિયા આપું, તમે નેપાળ જઈને હેમરાજને પકડી લાવો, કારણ કે હેમરાજ નેપાળનો હતો અને હેમરાજ ગાયબ હતો જ્યારે આરુષિનું મર્ડરની વાત ખબર પડી. તો પોલીસનો બી શક હતો હેમરાજ પર. પણ પોલીસે ક્યાં ભૂલ કરી હતી? પોલીસે ક્રાઇમ સીનને સરખી રીતે સીલ નહોતો કર્યો, આખું ઘર ચેક નહોતું કર્યું. તો પોલીસ વિચારમાં પડી જાય કદાચ હેમરાજે જ આરુષિને મારી હશે. તો પોલીસ નીકળી જાય છે હેમરાજને શોધવા માટે. પણ બીજા દિવસે 17 મે ખબર પડે છે કે જે હેમરાજને એ લોકો શોધી રહ્યા છે એની લાશ એ જ ઘરના ટેરેસ પર મળી ગઈ છે. તો પોલીસ નેપાળ જવાની હતી, તો નેપાળથી જવાનું મૂકીને એની લાશ ચેક કરે છે હેમરાજની, જે ટેરેસ પર એક દિવસથી પડી રહી છે. તો બંનેની લાશ, જે આરુષિની લાશ અને હેમરાજની લાશ, બંને લાશને જોવામાં આવે છે તો બંનેનું જે મર્ડર થયું હતું એ સેમ રીતે થયું હતું. બંનેને ગળામાં કટ મારવામાં આવી હતી અને બંનેને માથાની અંદર ગોલ્ફ સ્ટિકથી મારવામાં આવ્યું હતું. અને ગોલ્ફ સ્ટિક કોની જોડે હતી? રાજેશ તલવાર જોડે, કારણ કે એમને શોખ હતો ગોલ્ફ રમવાનો. તો પોલીસ આ બંનેની પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોતી હતી. પોલીસે ક્રાઇમ સીન તો ડિસ્ટર્બ કરી દીધું હતું નોઈડા પોલીસે. પછી આ કેસ એટલો બધો મિસ્ટ્રી થઈ જાય છે. બંનેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે. બંનેની પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર બંનેની જે હત્યાનો ટાઈમ હતો એ 12 થી 1 વચ્ચેનો હતો. પ્લસ બંનેના ગળા પર કટ મારીને મારવામાં આવ્યા હતા સર્જિકલ બ્લેડથી. સર્જિકલ બ્લેડ એ જ લોકો યુઝ કરે જે મેડિકલના લોકો હોય. તો ડૉક્ટર રાજેશ અને નુપુર તલવાર બંને મેડિકલના લોકો હતા, બંને ડેન્ટિસ્ટ હતા. તો એમના પર પણ થોડો શક જતો હતો પોલીસને. પછી આ કેસનો જે મતલબ સિમિલારિટી મળતી હતી બંને લાશો વચ્ચે, ગળા પર કટ, માથા પર, તો બંનેને સેમ રીતે એક ટાઈમ હતો, સેમ રીતે મારવામાં આવ્યા. તો પોલીસથી આ કેસ સોલ્વ નહોતો થતો. બહુ મિસ્ટ્રી થઈ ગઈ હતી આ કેસ પર. ન્યૂઝ, મીડિયા બધા આ જ કેસની વાત કરતા હતા, આરુષિ તલવાર કેસની. તો પછી આ કેસ પોલીસ જોડેથી લઈને CBIને આપવામાં આવે છે. અને CBIને જ્યારે આ કેસ આપવામાં આવે છે તો આ ક્રાઇમ સીન પર એક પણ સબૂત નથી હોતું અને આખો કેસ અને આખું ક્રાઇમ સીન આખો ડિસ્ટર્બ થઈ જાય. તો CBI કેવી રીતે આ કેસને સોલ્વ કરે એ જાણીશું. તો CBI ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે છે. પણ ત્યાં સુધી આ કેસની અલગ અલગ થિયરી બનવા માંડી હતી ન્યૂઝ મીડિયાની અંદર અને પબ્લિક વચ્ચે. એ બધી અલગ અલગ થિયરી બનવા માંડી હતી. આપણે પહેલાં થિયરીની વાત કરીએ. પહેલી થિયરી એ બની હતી, પોલીસે બનાવી હતી કે હેમરાજે જ માર્યો, પણ હેમરાજની લાશ તો ઉપરથી મળી ગઈ, તો એ થિયરી તો ખોટી પડી ગઈ. બીજી થિયરી એ બનાવવામાં આવી કે જે હેમરાજ હતું એણે ઘરની લોન લીધી હતી, તો એ લોનવાળાએ પૈસા વસૂલ કરવા માટે હેમરાજને મારવા આવ્યા હતા આરુષિ તલવારના ઘેર. પણ આરુષિ જોઈ ગઈ એટલે આરુષિને બી મારી નાખી. બીજી થિયરી એ બનાવવામાં આવી. ત્રીજી થિયરી એ બનાવવામાં આવી કે જે આરુષિના માતા પિતા હતા એમણે હેમરાજ અને આરુષિને એક એવી પરિસ્થિતિમાં જોઈ લીધા રાત્રે, જેનાથી ડૉક્ટર રાજેશ તલવારથી રહેવાયું નહીં અને ગુસ્સામાં એણે એ બંને આરુષિ અને હેમરાજનું મર્ડર કરી દીધું. તો આ બધી થિયરી બનવા માંડી હતી. પછી આ થિયરી તો બનતી, પછી CBIએ કોર્ટની અંદર જઈને 2013માં કેસ કરી દીધો આ રાજેશ તલવાર પર અને ડૉક્ટર નુપુર તલવાર પર કે આ બંને જ એમની છોકરીનું મર્ડર કર્યું અને હેમરાજનું મર્ડર કર્યું. 2013ની અંદર ઇલાહાબાદ કોર્ટે એ માની પણ લીધું લાસ્ટ સીન થિયરી પર કે જે અંદર ઘરની અંદર કોઈ આવ્યું નથી,
કોઈ પાંચમો માણસ આવ્યો નહીં, બસ આ 4 જ જણા હતા. તો એ કોર્ટની અંદર 2013માં એવું માનવામાં આવ્યું કે જ્યારે લાસ્ટ સીન થિયરી જ્યારે મર્ડર થયું તો આ બંને જ જણા હતા. તો એમને 2013ની અંદર સજા ફટકારવામાં આવી ઉંમર કેદની, અને આ બંને જ કર્યું છે એવું માની લેવામાં આવ્યું. તો 2013માં આ બંનેને સજા પડી ગઈ, આરુષિના મા બાપને. પછી આવે છે 2017. 2017માં કેસ રીઓપન થાય છે. રીઓપનમાં ઇલાહાબાદની હાઈકોર્ટ આરુષિના માતા પિતાના નિર્દોષ સાબિત કરે છે, કારણ કે કોઈ સબૂત જ નહોતું, ના કોઈ આઈ વિટનેસ હતો જેણે આ મર્ડર થતાં જોયું હોય, કોઈ આનો મતલબ કોઈ સબૂત મળ્યું, કારણ કે ક્રાઇમ સીન ઓલરેડી ડિસ્ટર્બ હતો. ક્રાઇમ સીન પર કશું મળે એવું નહોતું. બધી ન્યૂઝ મીડિયા પબ્લિક બધી ક્રાઇમ સીન પર જતી હતી. આ પોલીસ, નોઈડા પોલીસની બહુ મોટી ભૂલ હતી. તો 2017માં ઇલાહાબાદ હાઈકોર્ટે નિર્દોષ સાબિત કરી દીધા એના મા બાપને, આરુષિ તલવારના મા બાપના, જેનું નામ હતું રાજેશ તલવાર, નુપુર તલવાર. તો 2017માં બંને છૂટી જાય છે. છૂટવાના બહુ મોટા રીઝન હતા, કોઈ સબૂત નહોતો, કોઈ આઈ વિટનેસ નહોતો, તો એ લોકો આસાનીથી છૂટી જાય. પછી 2025 આ તરફ આપણે 2025માં જીવી રહ્યા છીએ, તો ટોટલ 17 વર્ષ થઈ ગયા, તો બી આ કેસ એટલો મિસ્ટ્રી બનેલો છે જે આજ સુધી સોલ્વ નથી થયો. હેમરાજનું શું થયું, આરુષિનું શું થયું, કોણે માર્યા, કેમ માર્યા, કોઈ કારણ નહીં, કારણ વગર કેમ માર્યા, તો આ બધી મિસ્ટ્રી બનેલી હતી. બીજી એક મિસ્ટ્રી હતી કે જ્યારે આરુષિનું મર્ડર થયું 16 મે, તો એક ટેબલ પર એક સ્કોચ હતી, સ્કોચ પર કોઈ ત્રીજા માણસના ફિંગરપ્રિન્ટ મળ્યા છે, જે આજ સુધી મળ્યા નહીં. ના એ રાજેશ તલવારના છે, ના નુપુર તલવારના છે ફિંગરપ્રિન્ટ, ના આરુષિના છે, ના હેમરાજના છે. એક કોઈક પાંચમો માણસ છે જેના એ ફિંગરપ્રિન્ટ હતા. ત્રીજી વસ્તુ એક મિસ્ટ્રી બની હતી એની અંદર, જેમાં જે હેમરાજ હતો એના રૂમની અંદર કોઈ પાંચમા માણસના પેશાબના યુરિન મળ્યા હતા. તો આ એક મિસ્ટ્રી હતી, પણ આ મિસ્ટ્રી સોલ્વ થઈ નહીં. એના મા બાપને 2013માં જેલ થઈ, 4 વર્ષ પછી 2017માં ઇલાહાબાદ હાઈકોર્ટે છોડી દીધા, નિર્દોષ સાબિત કરી દીધા. પણ પછી આ જે સીબીઆઈ હતી, સીબીઆઈએ પાછો કેસ રીઓપન કર્યો છે સુપ્રીમ કોર્ટની અંદર, અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજી આવવાનો બાકી છે. સુપ્રીમ કોર્ટમાં જોઈશું શું થશે, અને જ્યારે બી ચુકાદો આવશે તો હું તમને મારા કમ્યુનિટી ટેબની અંદર જણાવીશ જે બી આવશે એ. તો આ હતો આરુષિ તલવારનો એક કેસ, જે એટલો બધો મિસ્ટ્રી છે, એટલો બધો રહસ્યમય કેસ છે કે જે આજ સુધી સોલ્વ નહીં થયો. કોણે આરુષિને અને હેમરાજને માર્યા અને એ બે વચ્ચે શું હતું શું નહીં, એ આજ સુધી એક મિસ્ટ્રી બનેલી છે. અને આ ક્યારેય લાગતું નથી સોલ્વ થશે, કારણ કે આટલા વર્ષો 17 વર્ષો થઈ ગયા, 17 વર્ષ સુધી આ કેસ સોલ્વ થવાનું નામ નથી લઈ રહ્યું. તો આ એક બહુ મોટી મિસ્ટ્રી છે. તમે પણ તમારી મિસ્ટ્રી જે બી હોય એક કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આ કેસ રિલેટેડ, આરુષિ તલવાર કેસ રિલેટેડ જે બી કહેવું હોય તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. તો આ તો વિડીયો આરુષિ તલવારનો. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ ચેનલ પર ટ્રુ ક્રાઇમ સ્ટોરી, એવિએશન મિસ્ટ્રી વિડીયો જોઈ શકો છો. આ ચેનલ પર અપલોડ કરેલા છે ઓલરેડી. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. મળીશ તમને આગળના વિડીયોની અંદર.